આજે ગાયો ભૂખી રહી એટલે સાંજે નીરીને પછી હું મેરડી માતાજીના તાવામાં ગયો. જય ઠાકર મારા બધા મિત્રોને આ સૌ નીકળી ગયા આપણે ગાયો ચરાવવા માટે અને પહોંચી ગયા કાલવાળા ઠાલિયામાં. કાલ 15-20 વીઘાનો કપાસ ભેળ્યો હતો અને કૂસો બૂસો હારો હતો પછી એટલે પાળા એટલે એમાં સરાવ્યા 12-1 વાગ્યા સુધી. અને ઠાલિયા બેલિયા હારા હતા ને 1 વગાડીને ધીમે ધીમે નીકળી ગયા આપણે ધીમે ધીમે પાણી પાવા માટે. જેવા ગમના વેડે ઘઉંનું પાણી પાઈ દીધું. પાણી પાઈને નીકળી ગયા આપણે ઘઉંને બેહરવા માટે. તો આ જગ્યાએ આવી ગયા ને અહીંયા બેહી દીધી ઘઉંને 2:30 વાગ્યા સુધી બેહીને નીકળી ગયા પાછા આપણે ઘઉં ચરાવવા માટે. પાછા આપણે આવી જઈએ એની ઠાલિયામાં કારણ કે આજે કાંઈ કપાસ હતો ને આવો ભૂચી સાંટીને ઓહો 5-5:30 કરી નાખ્યા. અને 5 વાગ્યા એટલે નીકળી ગયા આપણે ધીમે ધીમે ઘર તરફ. અને ઘરે આવીને ઘઉંને બાંધી દીધી. ઘઉં બાંધીને આપણે બકરા દોઈ લીધા અને સાંજે ગાયો દોઈ લીધી. અને પછી ગાયોને નીરીને હું મેરડી માતાજીના તાવામાં ગયો. તો જય મેરડીમાં લખવાનું કોઈ ભૂલતા નહીં. કોમેન્ટમાં જરૂર લખી નાખજો જય મેરડીમાં. જય મેરડીમાં.